નથી ફાવી રહ્યું એટલે ઓકે, હું કરી દઉં છું. ઠીક છે, કોઈ વાંધો નહીં. તો આજની ક્લાસ માટે બધા રેડી છે? બોલો. હા માતાજી. રેડી છે ને બધા? ઓકે, ગુડ ગોઈંગ. તો આપણે આજે 13 ચેપ્ટર ભણવાના છે, રાઈટ? તો 13 ચેપ્ટર હવે ભણીશું. તો શરૂ કરીએ આપણે મંગલાચરણ લઈને. તો બધા વિડીયો ઓન કરી લો. ચાલો વિડીયો ઓન કરીને હાથ જોડી લો. ઓકે. ઓમ જ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. भगवद गीता की जय. सद्गुरुदेव की जय. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्ण माताजी. हरे कृष्णा. हरे कृष्णा. हरे कृष्णा. हरे कृष्ण माताजी. हरे कृष्णा. शिवांश प्रभु जी, सोनल माता जी, ओम प्रभु जी हरे कृष्णा. विया माता जी हरे कृष्णा. अत्रे प्रभु जी हरे कृष्णा. सुरेश हरे प्रभु जी कृष्ण. हरे कृष्णा. दंडवत प्रणाम प्रभु जी. हिरल माता जी हरे कृष्णा. दंडवत प्रणाम माता जी. वीर प्रभु जी हरे कृष्णा. विश्व प्रभु जी हरे कृष्णा. कनक माता जी हरे कृष्णा. अनंत प्रभु जी हरे कृष्णा. ચાલો હવે આજે આપણે આજનું લેક્ચર ક્લાસ શરૂ કરીએ, હે ને? હું સ્ક્રીન શેર કરું છું, મને કહેજો તમને દેખાય ત્યારે. ઓકે, ચાલો દેખાય છે તમને સ્ક્રીન? દેખાય છે ને? ઓકે, ચાલો ગુડ. તો આજે 13 ચેપ્ટર ભણવાના છે. ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, વિભાગ યોગ. તો આપણે આજે પ્રકૃતિના બારામાં, જે એન્જોયર છે ઉપભોક્તા અને સભાનતા એટલે કોન્શિયસનેસ ના બારામાં આજે આપણે જાણશું. ઓકે. હવે Arjuna wanted to know, who are we? Are we the soul? Who is the enjoyer? What is nature? What is knowledge? એને તો અર્જુનને અર્જુનને શું જાણવું હતું, એટલે અધ્યાયથી શું જાણવું હતું કે આપણે કોણ છે, આપણે શરીર છે કે આત્મા છે, પછી આનંદ લેનારા કોણ છે, પ્રકૃતિ શું છે, અને
જ્ઞાન શું છે. એટલે તો આ બધા જ પ્રશ્નોના ઉત્તર કૃષ્ણાજી આપણને આપવાના છે. ઓકે, આપણે ક્યાં દેખાય? હરે કૃષ્ણ. ઓકે, સો આપણે કોણ છે? ફર્સ્ટ ક્વેશ્ચન, રાઈટ? તો આ જે ક્વેશ્ચન નો આન્સર છે તો આપણને ખબર છે, એટલે આપણા પાછલા અધ્યાયમાં બધે જોયા હતા કે આપણે શરીર નથી, આત્મા છે, રાઈટ? વી આર નોટ ધ બોડી, વી આર ધ સોલ. તો ધ બોડી ઇઝ, ગ્રોસ બોડી શું હોય? પંચ તત્વથી બની હોય, ખબર છે ને? આપણે ડિસ્કસ કર્યું હતું, તમને બધાને યાદ છે પંચતત્વ અને પાંચેય તત્વ બોડીમાં ક્યાં ક્યાં હોય છે એ પણ આપણે ડિસ્કસ કર્યું હતું ને સ્ટાર્ટની ક્લાસીસમાં, રાઈટ? અર્થ એટલે પૃથ્વી, જળ, આકાશ, હવા, પાણી અને હા હા કરેક્ટ, અને અગ્નિ. ઓકે, તો આપણે આ બધું જોયું હતું, 5 તત્વ જોયા હતા આપણે, રાઈટ? અર્થ, વોટર, એર, ફાયર એન્ડ એથર. એથર એટલે આકાશ. ઓકે, પછી 3 આપણે કહીએ ને લેયર્સ હોય બોડીમાં. એક તો ગ્રોસ બોડી છે, પંચતત્વથી બનીને. પછી મન, બુદ્ધિ અને અહંકાર, હે ને? માઇન્ડ, ઇન્ટેલિજન્સ એન્ડ ફોલ્સ ઈગો, રાઈટ? તો આ 3 હોય છે. તો આપણે જોયું છે કે આ 8 જગ્યાએ કૃષ્ણાજી હોય છે ને, આપણે 10th ચેપ્ટરમાં ડિસ્કસ કર્યું હતું, રાઈટ? સો ધ સોલ, અને સોલ શું એ સચ્ચિત આનંદ, રાઈટ? તો સત ચિત આનંદ એટલે ઓલવેઝ બ્લિસફુલ, હે ને? જો ઓલવેઝ આપણે કહીએ છીએ એકદમ બ્લિસમાં હોય, ખુશીમાં હોય, એને આપણે સચ્ચિત આનંદ કહીએ. તો એ સોલ, રાઈટ? એ સોલ છે આપણું. તો આવી રીતે આપણે કોણ છે? આપણે શરીર નથી, આત્મા છીએ, હે ને? તો આપણે કોણ છે? આપણે શરીર નહીં, આત્મા છીએ. આ ફર્સ્ટ આપણે જોઈએ. આત્માનું કદ શું છે? કદ એટલે સાઈઝ શું છે? ચાલો, કોઈને યાદ છે? કોને યાદ છે? ચાલો હેન્ડ રેઝ કરો, જલ્દી જલ્દી હેન્ડ રેઝ કરો, ચાલો. યસ, ઓમ પ્રભુજી, હરે કૃષ્ણ. આત્માનું કદ શું છે? હરે કૃષ્ણ માતાજી. આપણા આત્માનું કદ છે ને, આપણા જે વાળ છે ને એને એક ટુકડો લઈએ ને એને 10,000 ગણું છે ને, 10,000 ગણું આપણે જે જોઈએ છે ને એ છે આત્માનું કદ. 10,000 થી વધુ. ઓકે, વીર પ્રભુજી, હરે કૃષ્ણ. આપણા વાળની થિકનેસ ના 10,000 ભાગ. કરેક્ટ. અને તો આપણે આપણી જે વાળ છે ને, વાળ, આનું જે ટીપ છે ને, આખરીમાં હોય ને ટીપ, રાઈટ? ખબર છે ને ટીપ કેને કહેવાય? જે વાળનો એકદમ આમ ટચલો ભાગ હોય, એકદમ લાસ્ટ વાળો પાર્ટ, હે ને, જેને આપણે ટીપ કહીએ. તો એ વાળની ટીપના જો આપણે 10,000 ભાગ કરીએ, અને એ 10,000 ભાગ એટલે 10,000મો ભાગ એટલે 1 આઉટ ઓફ 10,000 પીસીસ, જે આપણે કહીએ એટલો જ આત્માનો સાઈઝ. બોલો, તો વાળની ટોચનો 10,000મો ભાગ. ઓકે, હવે શું આપણે આત્માને જોઈ શકીએ છે કે? કોણ કહેશે? હેન્ડ રેઝ કરો, હેન્ડ રેઝ કરો. ના. હેન્ડ રેઝ કરવાનો હતો ને પ્રભુજી, હે ને? એ રીતે માઇક ડિરેક્ટલી શરૂ કરીને નહીં કરવાનું, રાઈટ? ઓકે, પણ આત્માને જોઈ નથી શકતા, કેમ કે આત્માનો કદ ખૂબ નાનકડો છે, એને એટલો નાનો કે આપણે જોઈ જ નથી શકતા. આપણને સૌથી બારીકમાં બારીક, 1 મિનિટ, હા. યસ, દેખાય છે ને? ઓકે, તો આત્માન આપણે જોઈ નથી શકતા. કેમ? કારણ કે એ ખૂબ ખૂબ નાની છે ને સાઈઝ. આપણે એકદમ ઝીણીમાં ઝીણી માઇક્રો ઓર્ગેનિઝમ્સ જોવા માટે પણ આપણને શું લાગે છે? આપણને ઓલું લાગે છે, આપણે કહીએ ને માઇક્રોસ્કોપ લાગે છે, રાઈટ? હે ને? માઇક્રોસ્કોપ લાગે આપણને, અગર આપણને નાના નાના માઇક્રો ઓર્ગેનિઝમને જોવું હોય તો. પણ જે આત્મા જેની માઇક્રો ઓર્ગેનિઝમ થી પણ વધારે નાનું છે, તો આપણે એને માઇક્રોસ્કોપમાં પણ નથી જોઈ શકતા, રાઈટ? અને આપણા હૃદયમાં સ્થિર છે. હવે આત્માના ગુણધર્મો શું છે? બોલો, કોઈને ખબર છે?
યસ, સોનલ માતાજી, હરે કૃષ્ણ. આત્માના ગુણધર્મો એ છે કે આપણે તેને ભીંજવી શકતા નથી, આપણે તેને પાણી આગ દ્વારા આપણે તેને જલાવી શકતા નથી. કરેક્ટ, હરી બોલ. હે ને, આપણે આત્માને બાળી શકતા નથી, ભીંજવી શકતા નથી, હે ને, એને, અને પ્લસ આપણે એને છેદી શકતા નથી, હે ને. આત્મા છેદાઈ નથી શકાતો અને આપણે કટ ન કરી શકીએ. જેમ આપણે બોડી પર આપણને કટ કરે તો આપણને ખૂન નીકળે, રાઈટ? પણ તમે આત્મા એટલો ઝીણો છે કે તમે એને કટ જ ન કરી શકો. અને આનંદ, અને તે સચ્ચિત આનંદ છે. ઓકે, તો આ આત્માના ગુણધર્મો થઈ ગયા. હવે મૃત્યુ પછી આત્માનું શું થાય છે, કોને ખબર છે? હેન્ડ રેઝ કરીને કયો, ચાલો. યસ, ઓમ પ્રભુજી, બોલો. હરે કૃષ્ણ માતાજી. મૃત્યુ પછી છે ને આત્મા છે ને બીજા કોઈના શરીરમાં ચાલી જાય છે. ઓકે, યસ, કરેક્ટ. હે ને, આત્મા જે છે એ એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફર થતી હોય છે, હે ને. જેમ જ આ શરીરનું ત્યાગ કરે છે, આ શરીર મૃત્યુ પામે છે, એમ જ અહીંયાની આત્મા બીજા શરીરમાં વહી જાય છે. વિયા માતાજી, તમારો હેન્ડ રેઝ છે, તમારે કઈ કેવું છે માતાજી? અનમ્યુટ કરો માતાજી. અલે ઓપ્શન આપું છું, હા બોલો. માતાજી, આત્મા કોઈ બીજા શરીરમાં વહી જાય અને ઈ ઇન્સાન બેબીમાં બોર્ન થઈને મોટો થાય અને ઈ મરી હરી જાય. બોલ. યસ, કરેક્ટ. હે ને, પછી જન્મ લે, ફરીથી બેબીના જેમ જન્મ લે અને ફરીથી એ જ મૃત્યુના ચક્કરમાં હોય છે, રાઈટ? અનલેસ આપણે ભગવાનની ભક્તિ કરતા અને એમના ધામે વયા ગયા હોય. હે ને, હવે આ શરીરનો રથ છે, આપણે આને સમજ્યું તું. કોઈને ખબર છે એકવાર કોઈને યાદ છે? કોઈ રિવાઇઝ કરાવશે? આ રથ કેનું હતું? કોઈને યાદ છે? બોલો. યસ, વીર પ્રભુજી, હરે કૃષ્ણ. માતાજી, આમાં આત્મા, બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો છે. કરેક્ટ, યસ. હિયા માતાજી, હિયાન પ્રભુજી, તમારે કેવું છે? માતાજી એ બોલો. સૂર્ય ભગવાનનો છે. ઓકે, ના, સૂર્ય ભગવાનનું નથી. સોનલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, આમાં જે ઘોડાઓ છે તેને આપણે 5 ઇન્દ્રિય સાથે સરખાવ્યા છે: આંખ, નાક, કાન, હાથ અને જીભ. અને આ પાછળનું છે જે આપણું મન છે, તે આ 5 ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી શકતું નથી, તેથી આપણી આત્મા છે તે ડરીને રહે છે. ઓકે, ઓમ પ્રભુજી, તમારો શું ઉત્તર છે? હરે કૃષ્ણ માતાજી. માતાજી, આ જે પાછળ રથની પાછળ બેઠો એ આત્મા છે, એની આગળ બેઠું જે મન છે ને આ જે 5 ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક અને હાથ ને મોઢું, જીભ. કરેક્ટ, હે ને. તો આપણને આ રથથી શું શીખવા મળે છે કે જો આપણું બુદ્ધિ આપણા મનને કંટ્રોલ નહીં કરશે તો જે 5 ઇન્દ્રિયો છે એ અલગ અલગ દિશામાં ભાગશે. હવે તમે જ સોચો કે જે આ રથ ચાલક છે, રથ ચાલક કોણ છે? આપણી બુદ્ધિ, હે ને. અને એ જે ઘોડાઓ છે એને જે કોણે રાખ્યું છે? એ કેનાથી પકડાના છે? મનથી. હે ને, તો આપણી ઇન્દ્રિયો ઉપર કોણ છે? ઇન્દ્રિયોને ઉપર કોણ છે? એટલે ઇન્દ્રિયોને કોણ કંટ્રોલ કરવું છે? મન. હવે મનને જો તમે કંટ્રોલ નહીં કરશો, તમારી બુદ્ધિથી તમે તમારા મનને કંટ્રોલ નહીં કરી શકશો, તો તમારા ઇન્દ્રિયો અહીંયા ભટકશે, રાઈટ? હે ને. તો આપણે આનાથી શું કરવાનું છે? આપણો શરીરનો આ રથ છે કે આપણે આત્મા જે છે સૌથી ઉચ્ચતમ છે ને, એક ચેરેટમાં બેસેલો છે. પણ આપણે જો આપણા ઇન્ટેલિજન્સ, આપણી બુદ્ધિને કંટ્રોલ બુદ્ધિથી આપણે મનને કંટ્રોલ ના કર્યું તો આપણા જે ઇન્દ્રિયો છે એ આપણા અહીંયામાં ભાગશે. અને જો ઇન્દ્રિયો અહીંયામાં ભાગશે તો આપણા શરીરનો પતન થશે, રાઈટ? આપણે આપણા સેન્સીસને કંટ્રોલમાં રાખવાનું છે, રાઈટ? તો આ શરીરના રથથી. હવે તમને યાદ છે આ પાંજરામાં પંખી, આપણે જોયું તો પાંજરામાં એક પક્ષી હતું, હે ને. પાંજરામાં પક્ષી હતું. તો આમાં આપણે જોયું હતું ફૂડ ફોર ધ સોલ, રાઈટ? તો ફૂડ ફોર ધ સોલમાં આપણે શું જોયું હતું કે પાંજરું તો સોનાનું છે. ઓકે, પાંજરું સોનાનું છે,
પણ અને એને ઈ અને જે લેડી છે એ પૂરા સોનાના પાંજરાને તો સાફ કરે છે, પણ જે અંદર બેસેલું પક્ષી છે ને એને કાંઈ જ ખાવાનું નથી આપતી. હે ને, એને કઈ ખાવાનું નથી આપતી, એ ભૂખ્યું હોય છે. હવે ખાવાનું નહીં આપશો તો એ પક્ષી જે છે એ મરી જશે, ઇવેન્ચ્યુઅલી મરી જશે એ પક્ષી, રાઈટ? હે ને, તો આપણને શું કરવાનું છે, આપણું આ જે શરીર છે એ પાંજરા જેવું છે અને આત્મા જે છે એ પક્ષી જેવી છે. આપણે શરીરને રાખવા માટે, શરીરને ડેવલપ કરવા માટે આપણે ઘણી બધી ચીજો કરે છે. પ્રભુજી લોકો જીમ જાય, નહીં? માતાજીઓ મેકઅપ કરે, સેલ્ફ ગ્રૂમિંગ કરે, એક્સરસાઇઝ કરે, ફિટનેસ કરે, રાઈટ? બધે જાય. પણ જો આપણે આપણા આત્માને સાચવી ના શીખ્યા, આપણે આત્માને કહીએ ને કે આપણે આપણા આત્મા ઉપર કંટ્રોલ, આઈ મીન આપણે આત્માને કઈ ખાવાનું ના આપ્યું, આત્માને કઈ ખોરાક ના આપ્યું, તો આત્મા જે છે ને એ પક્ષીના જેવી હાલત થશે એ આત્માની. હે ને, એ પક્ષી જેવી રીતે આમ પૂરું જો છે ને તમે કે કેવું આમ ડલ થઈ ગયું છે, પૂરું આમ કે એકદમ સેડ થઈ ગયું છે, અપસેટ થઈ ગયું છે ને, તો આપણી પણ આત્મા જે છે એ આ જ ફરેથી આ જ ચક્કરમાં ફસાતી રહેશે. ને તો આપણે આત્માનો શું ખોરાક છે એ પણ આપણે એ વિશે પણ આપણે ચર્ચા કરી હતી. હે, આત્માનો શું ખોરાક છે કોણ કહેશે? યસ, સોનલ માતાજી, આત્માનો શું ખોરાક છે? ભગવાનની ભક્તિ કર. ભગવાનની ભક્તિ, હરે કૃષ્ણ મહામંત્ર છે આત્માનો ખોરાક, રાઈટ? તો આપણે હંમેશા આત્માનો ખોરાક આપણે આપવો જોઈએ આપણા શરીરને, અને માળા કરતું રહેવું જોઈએ, રાઈટ? તો એવી રીતે હવે આત્મા માટે ખોરાક છે હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હે ને, તો આ આપણા આત્મા માટેનો ખોરાક છે. હે ચેતના, લૂંટારાઓના હાથમાં છરી. હવે તમે સોચો કે અગર કોઈ લૂંટારાઓના હાથમાં છરી આપી હોય તો શું થશે? લૂંટારાના હાથમાં છરી આપશો તો શું થશે? નથી ખબર કોઈને? યસ, શિવાંશ પ્રભુજી આન્સર કરો. લૂંટારાઓના હાથમાં છરી આપશે તો શું થશે? હરે કૃષ્ણ, બોલો પ્રભુજી. હરે કૃષ્ણ. ચોરી લેશે, લૂંટફાટ કરશે. લૂંટપાટ કરશે, હે ને, તો લોકો ડેન્જરમાં હશે, રાઈટ? પણ એ જો ડોક્ટરોના હાથમાં હશે તો શું થશે વિયા માતાજી, બોલો? અનમ્યુટ કરો માતાજી, અનમ્યુટ કરો. માતાજી, ડોક્ટર જ્યારે છરી રહેશે ડોક્ટર પાસે, તો એ ઇન્સાનને ઠીક કરશે અને બધાની હેલ્પ કરશે. હરે બોલ, યસ. હે ને, ડોક્ટરોના હાથમાં છરી હોય તો એ સર્જરી કરે, એ લોકો રાઈટ કામ કરે, હે ને, રોંગ કામ નહીં કરે, કોઈને મારી દીધું, લૂંટપાટ કરી દીધી એમ નહીં કરે, લોકોની હેલ્પ કરશે, લોકોને ઠીક કરી દેશે, રાઈટ? તો આ ચેતના છે. હે, જે પાપી વલણવાળા લોકો હોય છે એ લોકો શું કરે છે? શું મારે આ પૈસા ચોરવા જોઈએ? એ લોકો ચોરી કરે છે, હે ને, રાઈટ? એ લોકો ચોરી કરે. અને જે પાપી વલણ એટલે પેલા પાપી સોચ, રાઈટ? આ તો પેલા પાપી વિચાર કે ચાલો ને પૈસા ચોરીએ, નહીં? પેલા પૈસા ચોરીએ, આ એ લોકોને થિંકિંગ આવ્યું, રાઈટ? આ થોટ આવ્યું, એ વલણ થયું એમને, હે ને, એમને ઈચ્છા આવી એવી. પછી એનાથી પાપી ઈચ્છાઓ આવે છે. આવી સોચથી, પાપી સોચથી પાપી ઈચ્છાઓ આવશે. પાપી ઈચ્છાઓ શું હશે? પાપી ઈચ્છાઓ કે ભાઈ ચાલો ને હવે ચોરી જ લો, થોટ આવ્યો છે તો ચાલો એક્ઝિક્યુટ પણ કરી લે. તો પછી એ પૈસા ચોરવાની ઈચ્છા રાખે છે. હું આ પૈસા ચોરીશ અને લાઈક આ રીતે ડેટના પ્લાન કરી લે, પછી પૂરું એને પ્લાનિંગ સર બધું કે આટલું આ ચોરીશ અને આટલા પૈસા ચોરીશ, આટલા રોજ ચોરીશ, ક્યારથી શરૂઆત કરીશ ચોરીની, આ બધી પાપી ઈચ્છાઓ આવે. એના પછી શું થાય?
ચોરી તો લીધું, તો ચોર જેની ચોરી થઈ છે એ ચૂપ થોડી ના બેસવાનો છે, પણ પોલીસ કમ્પ્લેન્ટ કરશે. પછી જેમ જ પોલીસ કમ્પ્લેન્ટ કરે પછી કોર્ટ કચેરી હોય ને, તો એનાથી શું થાય છે કે એનાથી અપ્રગટ પ્રતિક્રિયાઓ થાય છે. એને અપ્રગટ પ્રતિક્રિયાઓ એટલે આ બધા લોકોને ના ખબર હોય કે કોર્ટમાં શું ચાલવું છે, પણ પછી જ્યારે એ ફાઇનલી જેલ જાય છે તો આ તો બધાને દેખાઈ ગયું કે હવે જેલ વયો ગયો, એને પ્રગટ પ્રતિક્રિયાઓ થઈ ગઈ, રાઈટ? તો આવી રીતે જે પેલા પાપી સોચે, પાપી સોચતા હોય, પાપી સોચથી પાપી ઈચ્છાઓ આવે, પાપી ઈચ્છાઓ કરે, તમે પાપી ઈચ્છાઓનું પૂરું એક્ઝિક્યુટ કરી લો તમે પાપી ઈચ્છાઓ, એના પછી અપ્રગટ પ્રતિક્રિયાઓ થાય, અપ્રગટ પ્રતિક્રિયાઓ પછી પ્રગટ પ્રતિક્રિયાઓ થાય, રાઈટ? તો હવે આ પહેલો પ્રશ્ન થઈ ગયો. હવે બીજો પ્રશ્ન છે કે આનંદ લેનાર કોણ છે? એને આપણે બધાને ખબર હોવી જોઈએ આનંદ લેનાર કોણ છે? તો કૃષ્ણાજી આનંદ લેનાર છે. એને આપણે જે સુપ્રીમ ગોડહેડ એને આપણે કહીએ એ કૃષ્ણાજી, એને એ પરમ ભોગતા છે. આપણે જોયું તું એને પાછલા ચેપ્ટર્સમાં પણ આપણે જોયું તું, શાંતિ સૂત્રના ટાઈમે પણ આપણે જોયું તું કે કૃષ્ણાજી પરમ આનંદ લેનાર છે, પરમ ભોગતા છે. હવે નેક્સ્ટ પ્રશ્ન કે પ્રકૃતિ શું છે? પ્રકૃતિ શું છે? ઝાડ, પાંદડા, જે એટમોસ્ફિયર, આજુબાજુનું વાતાવરણ, આ બધું પ્રકૃતિમાં ગણાય છે. આ પિક્ચર તમને ખબર છે? આ પિક્ચર ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. હા, તમને જેટલું દેખાય છે એટલું નથી. આ પિક્ચરને તમે સમજો. આ પિક્ચર ખબર છે કેવું છે? આ પિક્ચરમાં એક ઝાડ છે, ઠીક છે? હવે જે હાથી છે એ ઝાડ જે છે આમ હલાઈ રહ્યું છે, રાઈટ? ટ્રંકથી એના એ ઝાડને હલાઈ રહ્યું છે. પછી ઉપર બે ઉંદર છે, એક કાળો છે અને એક સફેદ છે. આ દિવસ અને રાત એ દર્શાવે છે કે એક દિવસ છે, એક રાત છે, હે ને? પછી નીચે સાપ છે અને ઉપર મધુમાખી છે અને મધુમાખીનો છજ્જો છે. અને અહીંયા સ્વયં ભગવાન આ મનુષ્ય લટકેલો છે, ઠીક છે? આ મનુષ્ય લટકેલો છે અને હેલ્પ કરવા આવે છે કે લે તું હેલ્પ આલે, મારો હાથ પકડી લે ને ચાલ હું તને લઈ જાઉં. પણ જે મનુષ્ય છે એ આ મધ પીવામાં જ ખૂબ મગ્ન છે અને એને કાંઈ બીજું સમજાતું નથી. અહીંયા ડાળખી કતરી રહ્યા છે અને ઉંદર ડાળખી કતરી રહ્યા છે. પછી અહીંયા હાથી પૂરો જે છે એ ઝાડ પાડવાની પૂરી કોશિશમાં છે. નીચે અગર પડી ગયો તો સાપ કાટશે, મરી જાય. એને અહીંયા ઓલરેડી એને મધુમાખી કરડી રહી છે, છતાં એને મધ પીવાનો જ આનંદ જોએ છે. ભગવાન સ્વયં આવીને એને હાથ આપી રહ્યા છે કે ચાલ હું તને લઈ જાઉં મારા હારે, અને તો તને આ દુઃખમાંથી મુક્ત કરું. પણ છતાં એ જે માણસ છે એ મધ પીવામાં જ મગ્ન છે. તો આવી જ રીતે જે ભૌતિક પ્રકૃતિ છે એ ભૌતિક પ્રકૃતિ મધના જેવી છે, એને કે આપણે મધ જેવી લાગે પણ આપણા આજુબાજુ પ્રોબ્લેમ્સ જ પ્રોબ્લેમ્સ હોય, પણ આપણે હંમેશા એમાંથી પણ મધ પીવાની કોશિશ કરતા હોય. ઓકે, તો પણ જ્યારે ભગવાન આપણને આપે છે, જેમ ભગવદ્ ગીતા છે, એને માળાનો ઓપ્શન આપ્યો છે આપણને, કે ભગવાન પોતે તમને ઓપ્શન આપે છે કે ચાલ તને લઈ જાઓ, એને આ ભૌતિક પ્રકૃતિના દુઃખમાંથી તને મુક્ત કરવું, પણ છતાં આપણે મધ માટે જ ત્યાં રહે છે. તો આપણને શું શીખવાનું છે કે આવી રીતે આપણા દિવસ રાત જાય છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, તો આપણે ભગવાનનું નામ સ્મરણ કરતું રહેવાનું છે, હે ને? હવે ભૌતિક પ્રકૃતિની 3 રીતો. કઈ ભૌતિક પ્રકૃતિની 3 રીતો છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ભલાઈ, ઉત્કટ અને અજ્ઞાન, એમાં 3 ગુણો છે. અને આના વિશે આપણે તો આ જોયું કે 3 જે ગુણો છે, આ ત્રણેય ગુણોમાં આપણે બંધાય છે, એને સત્વગુણ હોય કે રજોગુણ હોય કે તમોગુણ. પણ આ 3 ગુણથી ઉપર વધીને સર્વોપરી કયો ગુણ છે? શુદ્ધ સત્વ ગુણ. તો શુદ્ધ સત્વ ગુણ જે છે એને એ શુદ્ધ સત્વ ગુણ કેવો હોય કે ભગવાનનું જે નામ જપ કરતા હોય અને જે ભક્તો હોય એ શુદ્ધ સત્વ ગુણમાં આવે. સતત ભગવાનનું ચિંતન હોય, એને નામ જપ કરતા એવા લોકો
શુદ્ધ સત્વગુણમાં આવે. હવે જ્ઞાન શું છે? તો દ્રવ્ય અને આત્મા વચ્ચેની તફાવત જાણે. આપણે જ્ઞાન એટલે શું? તો જ્ઞાન એટલે શું કે આત્મા અને આપણી જે શરીર છે આ બંનેના વચ્ચેને તફાવત જાણવી એ આપણા માટે જ્ઞાન છે. તો આત્મા અને પરમાત્મા, હે ને, આત્મા અને પરમાત્માનો કઈ ડિફરન્સ છે? કોને ખબર છે આત્મા અને પરમાત્મામાં શું ડિફરન્સ છે? પણ આવું જ લાઈટ કરી દે. હરે કૃષ્ણ. બોલો. આત્મા અને પરમાત્મામાં શું તફાવત છે? કોને ખબર છે? કોણ કેશે? તમે લોકો હેન્ડ રેઝ નથી કરતા, પછી મને તમારું નામ લઈને બોલાવવું પડશે હવે, અને એના કરતા હેન્ડ રેઝ કરી લો તમે. બોલો. હિયા માતાજી, હરે કૃષ્ણ. અનમ્યુટ કરો માતાજી. ઓકે. કોને કહેશે? કોઈ ટ્રાય કરશે? સોનલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આત્મા છે અને પરમાત્મા છે તે બંને આપણા હૃદયમાં વસે છે, અને આપણે આત્મા અને પરમાત્મા છે તે બંનેને જોઈ શકતા નથી. ઓકે, કરેક્ટ. હવે આત્મા જે છે એ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, પણ પરમાત્મા હર શરીરમાં હોય છે, રાઈટ? આપણે જોયું કે બંને હૃદયમાં જ વસે, પણ આત્મા અને પરમાત્મા બંનેના વચ્ચે તફાવત છે, બંને અલગ અલગ છે. એમ નહીં કે આત્માને પરમાત્મા કન્સિડર કરી લીધું, પરમાત્માને આત્મા કન્સિડર કરી લીધું, ના. ભગવાન આપણા હૃદયમાં પરમાત્મા સ્વરૂપે વિરાજે છે, પણ આપણે જે છે એ આત્મા છીએ, અને આપણા શરીર નથી. આપણે શરીર નથી, આત્મા છીએ, ને. તો આત્મા જે છે એ એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફર થાય છે. તો આ છે આત્મા અને પરમાત્મા વચ્ચેની તફાવત. પરમાત્મા એટલે ભગવાન, અને આત્મા એટલે આપણે. ઓકે. હવે 8 to 12. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એટલે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ એ માનવના જીવનની વાસ્તવિક સમસ્યા છે. આપણને ઘણા બધા પ્રોબ્લેમ્સ લાગે ને, અને બધાને અલગ અલગ પ્રોબ્લેમ્સ લાગે. મને ભણવાનો પ્રોબ્લેમ છે, મને નથી ભણાતું, હે ને? બધાને અલગ અલગ પ્રોબ્લેમ્સ હોય, નહીં? મને નથી ભણવું, આ કેટલો મોટો પ્રોબ્લેમ આવી ગયો છે મારા જીવનમાં. જ્યારથી સ્કૂલ શરૂ થઈ છે ત્યારથી પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ, હે ને? આ બધાને ફીલ થાય, હે ને? પણ જે વાસ્તવિક દુઃખ છે એ શું છે? વાસ્તવિક સમસ્યાઓ શું છે આપણું જીવનની? જન્મ થાય છે, મૃત્યુ થાય છે, વૃદ્ધાવસ્થા આવે છે, અને રોગ થાય છે, ડિસીઝીસ થાય છે. આ વાસ્તવિક સમસ્યાઓ છે આપણા જીવનની, એને. હવે આ જે બધી વાસ્તવિક સમસ્યાઓ છે, આનામાંથી આપણને જો બહાર નીકળવું હોય તો આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો પડે. હવે આગળથી આપણે જોશું કે મૂળભૂત જરૂરિયાતો શું છે. હવે તમે જો છો કે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ કામચલાઈ સમસ્યાઓ છે, અને કામચલાઈ. એકવાર આપણે મરી ગયા પછી એનું કઈ પછી બીજા શરીરમાં ફરીથી આવશે આ બધા ચારે, એને. તો પણ ખોરાક, પાણી, ઘર અને કપડાં એ મૂળભૂત જરૂરિયાતો છે, અને મેજર આપણે બેસિક નીડ્સ ઓફ લાઈફ છે, ને. આ તો આપણને સાયન્સની ટેક્સ્ટબુકમાં પણ શીખાય છે કે બેસિક નીડ્સ ઓફ લાઈફ શું હોય? કે ફૂડ, વોટર, શેલ્ટર અને ક્લોથ્સ, છે ને. ખોરાક, પાણી, ઘર અને કપડાં આપણા 4 મૂળભૂત જરૂરિયાતો છે, એને. બેસિક નીડ્સ છે આપણા. તો આપણને જો હવે તમે જોવો છો, આ કેટલી સુંદર એક્ટ્રેસ હતી, એને. 90s ની એક્ટ્રેસ હતી. એ 90s ની એક્ટ્રેસ હમણાં કેવી દેખાય છે, જો. તો તમે વૃદ્ધાવસ્થામાં આવો તો તમે જેટલા હમણાં બ્યુટીફુલ દેખાવ છો એટલા બ્યુટીફુલ નથી રહેતા આપણે, હે ને? રાઈટ? તો બધાનું શરીર પછી વૃદ્ધાવસ્થા હોય, રોગ આવે, હે ને? અને રોગ આવે, મૃત્યુ થાય, જન્મ થાય. આ બધી આપણી મેજર સમસ્યાઓ છે, વાસ્તવિક સમસ્યાઓ છે. તો શ્રીલા પ્રભુપાદે જગતગુરુને
પૂછ્યું કે લાઈક હે ને તો જાદુગરને પૂછ્યું કે તું આમાંથી ખરગોશ કાઢી શકો છો એને પણ આપણે જે છે એ ફરીથી જીવંત નથી થઈ શકતા, રાઈટ? આપણે જાદુ નથી થતું અહીંયા, કોઈ જાદુ કરીને આ ચારેય સમસ્યાઓમાંથી નીકાળી દીધું એવું નથી થતું, હે ને? તો એટલે આપણને નીકાળવા માટે હવે આગળ વે પણ આવશે કે આપણે કેવી રીતે આ ચારેય સમસ્યાઓથી બહાર નીકળી શકે. તો પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે અને જીવ પુરુષ આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. અને તો જેમ કે છે કે પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે કે આ બધા જે કારણો થાય છે ને, તો જીવ જે છે ઓકે આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવાનું કારણ કહેવાય છે. આપણે છે આટલા બધા આપણે દુઃખ ભોગવી રહ્યા છે ને, તો અને પ્રકૃતિ આ બધા કાર્યો કરે છે. તો આનાથી આપણને શું સમજ્યું કે કોઈને સમસ્યાઓ જોતી નથી. કોઈ છે જેને સમસ્યાઓ ખૂબ ગમે છે પૂરા ક્લાસમાં અને આટલા બધા બેસા છે, કોઈને એવું છે કે આઈ લવ પ્રોબ્લેમ્સ, હે એવું છે કોઈનું? પ્રોબ્લેમ ખૂબ ગમે માતાજી, એમ બીજું કઈ ગમે ન ગમે, પ્રોબ્લેમ ખૂબ ગમે, એવું થાય કોઈને કે મને પ્રોબ્લેમ્સ જોઈએ જીવનમાં, કઈ સારું જોતું જ નથી, એવું ના હોય. માતાજી પેલા અમે હરે કૃષ્ણ ક્લાસમાં હતા, હવે સિનિયર કેજી માં આવી ગયા. હરી બોલ. ઓકે, તો હવે આમાં શું કે છે કે કોઈને સમસ્યાઓ જોતી નથી અને આપણે હરે કહેતા કૃષ્ણ નથી કે માતાજી. મને હરે કૃષ્ણ. તો આપણે કોઈ દી એમ નથી કહેતા કે મને જોઈ છે સમસ્યા, પણ આપણે કોઈ સમસ્યાથી બચી પણ નથી શકતું, હે ને? કોઈને જોતી નથી હોતી છતાં આપણને સમસ્યા આવે છે, તો તે તેના પોતાના પર આવે છે. તેવી જ રીતે ખુશી પણ જાતે જ આવશે, હે ને? જેવી રીતે સમસ્યાઓ આવે છે એવી રીતે ખુશી પણ આવશે. એવું નથી કે ખાલી સમસ્યાઓ જ આવે, જીવનમાં ઘણીવાર આપણને સુખનું પણ અનુભૂતિ થાય, હે? તો વૃદ્ધાવસ્થાના લક્ષણો શું છે, કેવા લાગે વૃદ્ધાવસ્થાનો? આજથી તમે મને 30 years 40 years પછી જોશો તો કેવી દેખાતી હઈશ, એને? વાળ એકદમ સફેદ થઈ ગયા હશે, દાંત પડી ગયા હશે, ચશ્મા લાગી ગયા હોય, હે ને? આ બધી આપણે વૃદ્ધાવસ્થાના લક્ષણો છે, રાઈટ? તો ભૂરા વાળ થઈ જાય, સાંધાનો દુખાવો થઈ જાય ને આપણને ઘણીવાર લાઈક શોલ્ડર એક થઈ જાય, પછી પગ દુખવા માંડે, હે ને? યાદ શક્તિ ગુમાવવી, હે ને? પછી તો આપણે ભૂલવા લાગે લોકોને, વસ્તુઓને, બધી ચીજોને. તો એક મોટો પ્રશ્ન શું આવ્યો કે હું શા માટે દુખી છું, હે ને? મને શા માટે દુઃખ ઝેલવું પડી રહ્યું છે ને હું કેમ દુખી છું? તો કારણ કે આપણે આપણા એવા કર્મ કર્યા છે કે આપણને દુઃખ ભોગવવું પડી રહ્યું છે. અને મારા કર્મને કારણે હિંસા થાય છે, યુદ્ધ થાય છે, જાહેર અશાંતિ થાય છે, આતંકવાદ થાય છે. આ બધા મનુષ્યોના જ કર્મ છે અને એ મનુષ્યોના કર્મ છે એટલે જ આપણે દુઃખ ભોગવી રહ્યા છે, અને આપણા પણ એવા કર્મ છે કે જેના કારણે આપણને આ દુઃખ ભોગવું પડી રહ્યું છે. તમને ખબર છે એક બ્રહ્મચારી અને એક ઉંદરની વાર્તા છે? કોને આવડે છે આ વાર્તા? બ્રહ્મચારી અને આ ઉંદરની વાર્તા? અત્રે પટેલ પ્રભુજી. હરે કૃષ્ણ. તમે જ કયો. હરે કૃષ્ણ પ્રભુજી. અત્રે પ્રભુજીને આવડે છે. માતાજી આમાં એવું હોય છે કે એક બ્રાહ્મણ જંગલમાં જઈ બધા જ્ઞાન વાંચવા જાય છે, તો તેને એક ઉંદર હેરાન કરતો હોય છે. તો ઉંદરથી તે હેરાન થઈ એક બિલાડીને પાળે છે. તો બિલાડી તો ઉંદરને ભગાવી દે. પછી બિલાડી બ્રહ્મચારીને હેરાન કરે કેમ કે તેને દૂધ જોઈએ. પછી બ્રહ્મચારી ગાય પાળે છે. તો ગાય પાળે એટલે એને ઘાસચારો આપવો પડે, દૂધ દોવું પડે, ગાયનું ધ્યાન રાખવું પડે. તેથી તે ભૌતિક સમસ્યાઓમાં
હા, સમસ્યાઓમાં ફસાઈ જાય છે, હે ને? યસ, કરેક્ટ. ને તો એ બ્રહ્મચારી એક પછી એક બધાને પાડે છે, પણ એન્ડમાં શું થાય છે? એ ફરીથી ફસાઈ જાય છે. તો આવી જ રીતે આપણે આપણી એક સમસ્યાનો હલ ગોતવા માટે બીજી સમસ્યા, ત્રીજી સમસ્યા ઉત્પન્ન કરતા હોય છે. ઈ સોચીને કે શાયદ આપણને એમાં આપણને સમાધાન મળી જાય. પણ ખરેખર જો આપણને સમાધાન જોતું હોય, આપણી બધી જ સમસ્યાઓનું સમાધાન, તો છે આપણે શાસ્ત્ર વાંચવા જોઈએ, આપણે ભગવદ્ ગીતા વાંચવી જોઈએ, આપણે માળા કરવું જોઈએ, સતત ભગવાનના નામનું ચિંતન કરવું જોઈએ, હે ને? તો બધી સમસ્યાઓનો ઉકેલ શું છે? ચલો બધી સમસ્યાઓનો આપણે ઉકેલ એકવાર કરીએ ને સાથે બધાએ, રાઈટ? હરે કૃષ્ણ માં મંત્ર કરીએ. તમે વિડીયો ઓન કરી લો, ભાઈ હાથ ઊંચા કરીને માઇક અનમ્યુટ કરી લો. ચલો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ 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 માતાજી. હરે કૃષ્ણ બધા લોકો હરે કૃષ્ણ માતાજી. વિડીયો બતાડો છો ને એમાં મેં કલરિંગ કર્યું હતું હરે કૃષ્ણ. પ્લીઝ મ્યુટ રાખજો યાદ બધા. ચાલુ થાય ત્યારે બોલવાનું. ઓકે, સો અમે શું કે છે, ચૈતન્ય પ્રભુજી શું કે છે કે આ કળિયુગમાં એકમાત્ર મુક્તિનું સાધન છે પવિત્ર પ્રભુના નામનો જાપ. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. એટલે આપણે સતત ભગવાનના નામનું ચિંતન કરવું જોઈએ, એને જાપ કરવું જોઈએ. શ્રી કૃષ્ણ સંકીર્તનના નામનો શ્રી કૃષ્ણ સંકીર્તનનો તમામ મહિમા જે બધાને હૃદયને શુદ્ધ કરે છે ને. આપણે કૃષ્ણજીના સંકીર્તન કરવાથી શું થાય છે? પહેલા કે આપણું હૃદય શુદ્ધ થાય છે, પછી વર્ષોથી સંચિત ધૂળ અને આગ બુઝાવે છે, જેને જે આપણે ઇગ્નોરન્સમાં હોય છે, એને જે સંચિત ધૂળ હોય છે, જે ધુવાડો થાય ને, આગ પછી આપણે ધુવાડો દેખાય ને, ધુવાડો આપણા આંખના સામે આવી ગયો છે, એને બુઝાવે છે, એને આગ બુઝાવે છે. પછી સારું જીવન જીવી શકાય, એને પુનરાવર્તિત જન્મ અને મૃત્યુ નથી થતો, એને આપણું ફરીથી આપણે જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાઈને નથી રહેતા. એને જો આપણે કૃષ્ણજીના નામનું સંકીર્તન કરીએ છીએ તો, રાઈટ? તો આપણે ઇન કન્ક્લુઝન કૃષ્ણજીનું નામનું સંકીર્તન કરવું જોઈએ, ભગવાનના નામનું સંકીર્તન આપણે કરવું જોઈએ. અને તો આજે આવ્યું તમને બધું સેમ જોઈએ ને. આપણે હંમેશા જેમ તમે ઓલા કહાનીમાં જોયું, ઓલી વાર્તામાં શું જોયું કે આપણે હંમેશા અલગ અલગ સમાધાન ગોતતા હોઈએ છીએ આપણા પ્રોબ્લેમ્સ માટે. પણ જે સાચું જે સમાધાન છે, જે સાચું ઓપ્શન છે, સોલ્યુશન છે, એ તો હરિનામનો જાપ છે. અને એના સાથે આપણે એ પણ જોયું કે આપણે હંમેશા ભૌતિક ચીજોમાં જ ફસાયેલા હોય છે ને. એમાં આપણે મધ માટે આપણે ઈચ્છતા હોય છે, આપણે મધ જ જોતું હોય, ભલે આપણે કેટલી બીજું પ્રોબ્લેમ્સ હોય, ભગવાન પોતે થઈને તમને લેવા આવે, ભગવાન પોતે થઈને તમને ભક્તિ માર્ગ દેખાડવા આવે, છતાં આપણે મધનો જ આનંદ લેવો છે. તો આપણે આવું ના કરવું જોઈએ. એ સ્ટોરીથી આપણે જોયું. તો આના હારે આપણે આજે કન્ક્લુડ કરીએ આજની ક્લાસ ને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે